નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું। વેસ્ટર્ન રેલવેની ટ્રેડ યુનિયનની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાશે। વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ રાજકોટ ડિવિઝનના સેક્રેટરી હિરેન મહેતા પ્રચાર માટે સુરેન્દ્રનગર આવ્યા। રેલવે કર્મચારીઓએ સેક્રેટરીની પડતર પ્રશ્નને લઈ રજૂઆત કરી। ડિસેમ્બરમાં યોજાનાર ટ્રેડ યુનિયનની ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર સુરેન્દ્રનગરથી શરૂ કરવામાં આવ્યો। યુનિયન દ્વારા જૂની ઓપીએસ સિસ્ટમ લાગુ કરો, પોર્ટલ લગતા પ્રશ્ન, પ્રમોશનને લગતા પ્રશ્ન રજૂ કરાયા। તાત્કાલિક નિવેડો આવે તે પ્રકારની માંગ કરવામાં આવી। મોટી સંખ્યામાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। જંગી બહુમતી વિજયી બનાવ્યો માટે અપીલ માટે ઉપસ્થિત આપને શું કોઈ ફરિયાદ હતી કોઈ અહીંના લોકલ લેવલે કોઈ ફરિયાદ તો જે છે દર 2 મહિનામાં મિટિંગ કરતા હોય એ લોકોની જે સમસ્યા છે એનો હલ કરતા હોય પણ સમગ્ર ડિવિઝનમાં ગુજરાતને તો ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે અને આ ગાંધીના ગુજરાતમાં કડકપણે દારૂબંધી હોવાનું ગુજરાત પોલીસ દાવો કરી રહી છે। પણ આ દાવાને અને રાજકોટ પોલીસથી દારૂબંધીના લીરે લીરા ઉડાડતો એક વિડીયો સામે આવ્યો છે। હાલ વિડીયોની વાત કરીએ તો રાજકોટ ગોંડલ ચોકડી પાસે આરટીઓ તેમજ વર્લ્ડ ટૂરના માઉન્ટેન ટ્રેકરની એક ટ્રાફિક ડ્રાઇવ શરૂ હતી, જે દરમિયાન એક યુવક નશાની હાલતમાં મળી આવ્યો હતો। આ તકે આરટીઓ પોલીસ દ્વારા યુવકની પૂછતાછ કરતા આ યુવકનું નામ રાજુ ગોસ્વામી હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ યુવકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી, એસઓજી, પોલીસ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓ દારૂના હફતા લે છે અને દારૂ મળે છે અને અમે પીએ છીએ તેવું પોલીસને મોડે મોડ ઝાપટ્યું હતું। જોકે આ ઘટના બાદ હાજર પોલીસ સ્ટાફ આ યુવક સાથે કાયદેસર કાર્યવાહી કરવાને બદલે ત્યાંથી નીકળી ગયા હતા। ત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે અને દારૂબંધીની મોટી મોટી વાતો કરતી ગુજરાત પોલીસને દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે। क्या खोटी बात आपको लगी? आप समझ लीजिए आप नहीं क्या खोटी बात लगी? खोटी बात ये બધા રખડે છે आम से अपनी समस्या से ये दारू बैंड है आज गुजरात में, राजकोट में, और अभी हम लोग कार्यक्रम में लाइव थे इस चौराहे पर जिसको गोंडला चौराहा कहते हैं, और ये सज्जन महोदय मिल गए हैं। क्या नाम है आपका? राजभाई गोस्वामी। राजभाई गोस्वामी जी, हाँ। क्या तकलीफ थी आपको? तकलीफ सब तकलीफ ही था राजकोट में, मतलब क्या बात थी? बड़ी तकलीफ है। नहीं क्या लगा आपको? हेलमेट न पहनता। બનાસકાંઠા જિલ્લામાં 11 તારીખથી તમામ કેન્દ્ર પર મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ટેકનિકલ ઇસ્યુના કારણે ખરીદી થઈ શકી ન હોવાથી ભારતીય કિસાન સંઘ દ્વારા જો 2 દિવસમાં ખરીદી શરૂ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગુજરાતમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે, જેના કારણે ખરીદી પણ સૌથી વધુ બનાસકાંઠામાં થાય છે, જેથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવી છે। પરંતુ પ્રથમ દિવસે 6 ખેડૂતોને મેસેજ છોડી ખરીદી કરવામાં આવી હતી। ત્યારબાદ ખેડૂતોને મેસેજ છોડવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને મગફળી ખરીદી શરૂ કરવા માટે ખરીદી કરતી એજન્સીને રજૂઆત કરવામાં આવી હતી, જેથી એજન્સી દ્વારા ટેકનિકલ કારણસર બંધ હોવાનું જણાવ્યું હતું, જેના પગલે ભારતીય કિસાન સંઘ દ્વારા 2 દિવસમાં જો મગફળીની ખરીદી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગુજરાતમાં મગફળીનો ટેકાના ભાવની ખરીદી ચાલુ કરી છે, ત્યારે અમારા બનાસકાંઠામાં સૌથી વધારે મગફળીની ખરીદી થાય છે, મગફળીનું વાવેતર થાય છે। અત્યારે અમે ટેકાના ભાવે બધા ખેડૂતોએ નોંધણી કરાવી હતી। 11 તારીખથી ખરીદવાનું શરૂ કરવાનું હતું, પરંતુ હજી સુધી એમના ટેકનિકલ ઇસ્યુના કારણે જે તે કંપની ખરીદવાની છે એના ટેકનિકલ ઇસ્યુના કારણે મગફળી ખરીદ કેન્દ્રો ઉપર મુહૂર્ત કર્યું છે, પરંતુ ક્યાંય પણ આખા જિલ્લામાં ખરીદી શરૂ થઈ નથી। 5 ખેડૂતોની ખરીદી કરી છે, એના લીધે હવે અમારો પાક સતત અમારા ઘરે પડ્યો છે, અમારી જોડે પૈસા નથી। આવનાર સમયમાં જો મગફળી ન ખરીદાય તો બીજે પણ અમારે વાવેતર કરવાનું હોય એમાં પણ પૈસાની ખોટ પડે એવી છે। એટલે તાત્કાલિક અત્યારે અધિકારી જોડે મેં ચર્ચા કરી છે અને એમને જે તે વિભાગના જે ટ્રસ્ટીઓ ખરીદવાના છે એમના જોડે ચર્ચા કરી, એમને કીધું કે આજ સાંજ સુધીમાં અમે રિપેર કરી દઈશું।
અને એમને એવી સૂચના પણ આપી છે કે જો નહીં કરો તો ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લો આંદોલન કરશે 2 દિવસમાં. એટલે અમને આજે તો બાંયધરી આપી છે, પરંતુ જો ખરીદી ચાલુ નહીં થાય તો અમે આંદોલનના માર્ગે જઈશું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વેરાવળ શાખાને એલઆઈસી ગોલ્ડન જ્યુબલી ફાઉન્ડેશન દ્વારા 42 લાખની કિંમતની આધુનિક બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાન અર્પણ કરવામાં આવી. અઢિયા હોલ ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, સાંસદ રાજેશ ચુડાસમા, એલઆઈસીના ઝોનલ મેનેજર સનોજ કુમાર, આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોય, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન કિરીટ ઉનડકટ, ગિરીશ ઠક્કર, અનીશ રાજછચ સહિતના પદાધિકારીઓ અને અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કિરીટ ઉનડકટ, ચેરમેન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા. કિરીટભાઈ, ખાસ કરીને એલઆઈસી દ્વારા આજે જે બસ સોંપવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? આજે અમોને એલઆઈસી ઓફ ઇન્ડિયા ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન તરફથી ₹42 લાખ જેવી કિંમતની બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાન સોંપવામાં આવી છે, જેનો ઉપયોગ ગીર સોમનાથ જિલ્લાના તાલુકાના ગામડાઓ સુધી હેલ્થ ચેકઅપ અને બ્લડ ડોનેશનની કાર્યવાહી કરવા માટે ઉપયોગી થશે. અને અમે હું ગિરીશ ઠક્કર, એલઆઈસીમાં એજન્ટ છું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં બ્લડ બેંકના પ્રોજેક્ટ ચેરમેન છું. અને આજરોજ ભારતીય જીવન વીમા નિગમના ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન દ્વારા વેરાવળ રેડક્રોસને બ્લડ ડોનેશન વેન તથા હેલ્થ ચેકઅપ વેન અર્પણ કરવામાં આવી છે. આ વેન જે છે એ સમાજના એટલે કે જિલ્લાના સમગ્ર જિલ્લાના ઉપયોગ માટે, સમગ્ર લોકોના સુખાકારી માટે છે. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે, હેલ્થ ચેકઅપ દ્વારા એડવાન્સમાં પોતાનું નિદાન કરી શકે એટલા માટે જિલ્લામાં ફરતી રહેશે. આ તકે સર્વે આ જિલ્લાની સર્વે સંસ્થાઓ તથા સર્વે લોકોને અમારી વિનંતી છે કે આ વેનનો મેક્સિમમ ઉપયોગ કરે, વધુમાં વધુ ઉપયોગ કરે અને આપણે આ શહેરની સુખાકારીમાં કંઈક ઉમેરો કરી શકીએ. આ અવસર ઉપર અમને તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર ફાઇટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની મશક્કતમાં લાગ્યા હતા. ઝઘડિયા જીઆઈડીસીમાં અનેક કંપનીઓના મોટા મોટા પ્લાન આવેલા છે, જેમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે સવારે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈક કારણસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગનું મેજર કોલ જાહેર થતાં ઝઘડિયા જીઆઈડીસીના માર્ગો ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યા હતા. આસપાસના ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની મશક્કતમાં લાગ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડા દૂરથી નજરે પડી રહ્યા હતા. આગના પગલે કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને પોલીસ સહિતના અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. હાલમાં ફાયરમેને આગ ઓલવવાની કામગીરી કરી છે. ગોંડલ તાલુકાના ભોજરાજપરા ગામમાં આવેલા ચંદ્રમોલેશ્વર શિવ મંદિરમાં આશોપાલવ સોસાયટીમાં રહેતા યુવકે પોતાના જ ગળા પર છરીનો ઘા મારી ભગવાન શિવની પ્રસન્ન કરી કમળ પૂજાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઘટનાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા ભોજપરા ગામમાં આવેલા ચંદ્રમોલેશ્વર મહાદેવના ખાતે મૂળ ગોંડલના નિવાસી અને હાલ મુંબઈ રોડ કોન્ટ્રાક્ટરમાં નોકરી કરતા 47 વર્ષીય ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના યુવક દ્વારા ભગવાન શિવની આરાધના કરવા ગઈકાલે કમળ પૂજા કરવામાં આવી હતી. પૂજા દરમિયાન યુવક દ્વારા પોતાના ગળાના ભાગે છરી ફેરવતા યુવક લોહી લુહાણ થઈ ઢળી પડ્યો હતો. આ તકે સમગ્ર ઘટના ગ્રામજનો સામે આવતા ભોજપરા ગામના લોકો દ્વારા ગોંડલ સ્થાનિક પોલીસ અને રાજકોટ વિજ્ઞાન જાથાને કરવામાં આવી હતી. જે દરમિયાન ગોંડલના બી ડિવિઝન પોલીસ દ્વારા અંધશ્રદ્ધાનો શિકાર બનેલા યુવકને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ વિજ્ઞાન જાથાના ચેરમેન જયેશ પંડ્યા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ યુવક હાલ મુંબઈ એક રોડ કોન્ટ્રાક્ટ કંપનીમાં કામ કરે છે અને થોડા સમય પહેલા તેના મૂળ વતન ગોંડલ આવ્યો હતો. જે બાદ યુવકની આર્થિક પરિસ્થિતિ કથળતા યુવકે અંધશ્રદ્ધાના રવાડે ચડ્યો હતો
અને વધુમાં યુવક ભગવાન શિવની વધારે માનતો હોવાથી યુવકે લાગ્યું કે જો હું કમળ પૂજા કરીશ, ભગવાન શિવ મારી ખરાબ પરિસ્થિતિમાંથી મને બહાર કાઢશે, જેને લઈ યુવક દ્વારા કમળ પૂજા દરમિયાન પોતાના ગળાના ભાગે છરી ફરવામાં આવી હતી, જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલ અંધશ્રદ્ધાનો ભોગ બનેલી યુવકની વાત કરીએ તો યુવક એક એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવે છે અને પરિણીત પણ છે અને 2 બાળકોનો પિતા છે. ત્યારે હાલ આ યુવકને આ કૃત્ય કેમ સૂચવ્યું અને કોના કહેવાથી આવડું મોટું કૃત્ય આચર્યું જેવા અનેક મુદ્દાઓને લઈને ગોંડલની B ડિવિઝન પોલીસ અને વિજ્ઞાન જાતા તપાસ કરી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં આમાં શું ખુલાસાઓ સામે આવશે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ભોજપરા ગામે એક કમળ પૂજાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે એ યુવાને પોતાના ગળા ઉપર છરી ફેરવી, ત્યારે સમગ્ર ઘટનાને લઈને વિજ્ઞાન જાથાને જાણ થઈ હતી. ત્યારે આપણી સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું. જયંતભાઈ, શું કહેશો, કાલે એક કમળ પૂજાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, શું બનાવ હતો આખો? એક તો ગોંડલમાં ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરની અંદર કમળ પૂજા કે માનવ બલિનો એક કિસ્સો આવ્યો છે. આ કરુણ કિસ્સો અને જેટલો વખોડીએ એટલો ઓછો છે. મુંબઈ રહેતા હતા અને કોન્ટ્રાક્ટરનું કામ કરનાર ઝાલા પરિવારના એક યુવાન વ્યક્તિએ હતાશાની અંદર આ નિર્મમ આત્મઘાતી પગલું ભર્યું છે. એને વિજ્ઞાન જથ્થા વખોડે છે અને નવું વિધેયક પસાર થયું છે. દર 15 દિવસે મહિના દિવસે એક અંધશ્રદ્ધાયુક્ત બનાવ બને છે. ત્યારે આપણું શરમથી માથું ચૂકી જાય છે. અંધશ્રદ્ધાને દેશવટો આપવાની જરૂર છે. આપણે સૌ સાથે મળીને આવા બનાવ, દુઃખદ બનાવ ન બને એના માટે આપણે બધા ચિંતિત છીએ અને પ્રયત્નશીલ છે. આ કિસ્સામાં વિજ્ઞાન જાથાએ ઝંપલાવ્યું છે. તપાસની સાથે સાચી હકીકત મેળવવા માટે અમે પ્રયત્નશીલ છીએ કે આ માનવ બલિ કે કમળ પૂજા કરી છે તે કયા કારણોસર કરી છે, આનું પુનરાવર્તન ન થાય, બીજા લોકો અનુસરણ ન કરે એવા પણ અમારા જાગૃતિના કાર્યક્રમ અમલમાં મૂકશું. પરિવારને પણ રૂબરૂ મળશું. પણ અમને પ્રાથમિક માહિતી કે ધંધાની અંદર થોડીક હતાશાના કારણે આવું પગલું ભર્યું છે, પણ છતાં પણ આ કમળ પૂજા કે માનવ બલિ હોય તો આ ઘૃણાસ્પદ ઘટના છે અને વિજ્ઞાન જથ્થા વખોડે છે. જયંતભાઈ, સમગ્ર ઘટના કઈ રીતે પ્રકાશમાં આવી હતી અને કમળ પૂજા છે તે કઈ રીતે કરવામાં આવે છે, અને પોતે પણ એવું પણ જાણવા મળ્યું છે કે તે યુવક હતો તે શિવ ભક્ત હતો, ત્યારે સમગ્ર ઘટના કઈ રીતે સામે આવી હતી? આમાં ઘણીવાર એ છે કે અતિ ધાર્મિકતામાં, અંધમાન્યતામાં આવું પગલું ભરતા હોય છે. અને અમને જાણ કરી છે કે ત્યાં અમે તપાસમાં ત્યારે કર્યું કે જ્યારે એના હાથમાં છરીને કમળ પૂજા કરતા હતા ત્યારે એને રોકનાર હતા, એની સામે પણ એમને છરી ઉગામી હતી. કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશીએ ભગવાન ઠાકોરજીના રૂડા લગ્નોત્સવ યોજવામાં આવે છે. ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં ભગવાનના રૂડા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ડાયમંડ ચોક મિત્ર મંડળ ખાતે ભગવાન ઠાકોરજીના રૂડા લગ્નોત્સવ યોજવામાં આવ્યા હતા. ભગવાન લાલજી મહારાજ અને માતા વૃંદાના વરઘોડો એરપોર્ટ રોડ સુભાષનગર ખાતેથી નીકળી ડાયમંડ ચોક ખાતે વાજતે ગાજતે પહોંચ્યો હતો. તેમજ ભગવાન લાલજી મહારાજ અને માતા વૃંદાના લગ્નના હસ્તમેળાપ વિધિ પૂર્ણ થઈ હતી. લગ્ન વિધિ દરમિયાન ઇન્ટરનેશનલ લોક ગાયિકા રાજેશ્રીબેન પરમાર તથા તેની ટીમ લગ્નના રૂડા ફટાણા ગાયા હતા. તેમજ તુલસી વિવાહ દરમિયાન પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સરદારનગર ભાવનગર દ્વારા જુદા જુદા માતાજીની ઝાંખીના દર્શન કરાવવામાં આવ્યા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ રાધા માસીનો દરબારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાવેણા વાસીઓએ આધ્યાત્મિકતાની ઉજળી પ્રથા એવા દેવ વિવાહ એટલે કે ભગવાન બાલકૃષ્ણ અને માતા તુલસી વૃંદાના શુભાશુભ વિવાહ રંગે ચંગે ધર્મોલ્લાસ સાથે સંપન્ન કર્યા હતા. આ પ્રસંગે ભાવનગર શહેર જિલ્લામાં અનેક ધાર્મિક સામાજિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં અનેક સ્થળોએ તુલસી વિવાહના આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં લોકોએ ઢળતી સાંજે ઠાકોરજીને સુંદર વાઘામાં સજાવી જાડેરી જાન જોડી માતા તુલસી વૃંદાના લગ્ન મંડપ સુધી વરઘોડા સાથે પહોંચ્યા હતા. આ વરઘોડામાં ડીજે ઢોલ શરણાઈની સુરાવલીના સત્વારે ભગવાનના વરઘોડામાં મન મૂકીને નાચ્યા હતા, જેમાં શહેરના ડાયમંડ ચોક, ચિત્રા, કાળિયાબીડ, સંસ્કાર મંડળ, સુભાષનગર તથા બોર તળાવ સહિતના વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ તુલસી વિવાહના તમામ આયોજકો રાજેશ જોશી, ભાણજીભાઈ બારૈયા, ભૂપતસિંહ વેગડ, કલ્પેશ મણિયાર, પ્રકાશ મકવાણા સહિતના ડાયમંડ ચોક મિત્ર મંડળના સૌ હોદ્દેદારો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. ટેબલ આપવામાં આવેલું છે, એસી, રેફ્રિજરેટર, આ બધી જ વ્યવસ્થાઓ, નાની લેબોરેટરી કહીએ તો એ પણ સાથે છે.
અને હેલ્થ ચેકઅપ માટે જશે ત્યારે અમે કોઈ ડોક્ટરને પણ સાથે મોકલીશું અને બ્લડ ડોનેશન તો જ્યારે કરવાનું હશે ત્યારે અમારી ટીમ તેની સાથે જશે। और यहाँ पर डायमंड चौक मित्र मंडल द्वारा पिछले 70 सालों से भव्य तुलसी विवाह का आयोजन हो रहा है और इस साल हर साल की मुजब परंपरा को चालू रखते हुए हमारे इस डायमंड चौक मित्र मंडल के अध्यक्ष श्री राजेश भाई जोशी जी द्वारा उनकी प्रेरणा के द्वारा ये कार्यक्रम का आयोजन हो रहा है और इसके अंदर पिछले 70 सालों के परंपरा के मुजब माता जी का और भगवान का शादी का जो हमारी हिंदू संस्कृति के मुजब शादी का आयोजन हो रहा है और कार्यक्रम शादी के विधि के बाद राधा मासी का राम दरबार भी यहाँ पर हम लोगों ने रखा है। तो मैं भावनगर की सभी जनता को यहाँ पर आकर दर्शन का लाभ लेने का डायमंड चौक मित्र मंडल के सभी सभ्यों द्वारा आमंत्रित करता हूँ। સત્તાવાર રીતે ગઈકાલે ગરવા ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ, પરંતુ યાત્રાળુઓએ છેલ્લા 2 દિવસથી પરિક્રમા શરૂ કરી દીધી છે। આ પરિક્રમા દરમિયાન હૃદયરોગથી થતા મોતની ઘટનાઓએ ચિંતા ઉભી કરી છે। 2 દિવસમાં 9 લોકો હૃદયરોગના હુમલામાં મોતને ભેટ્યા છે। આ મૃતકો જસદણ, અમરસર, દેવળા, ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદ અને રાજકોટના છે। રાજકોટના 3 ભાવિકોના હૃદયરોગના હુમલામાં મોત થયા છે। મહત્વનું છે કે દેવઉઠી એકાદશી પૂર્વે એક દિવસ સવારે પરિક્રમામાં ભાવિકોને વહેલો પ્રવેશ અપાયો હતો। દર વર્ષે જુનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થતું હોય છે અને આ લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે। એમ આ વર્ષે પણ ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવેલ છે અને કમનસીબે સિવિલ હોસ્પિટલ ખાતે 8 મૃતદેહ લાવવામાં આવેલ છે। આ જે મૃતદેહ લાવવામાં આવેલ છે એ બધા બ્રોડ ડેડ હતા અને તેઓની ઉંમર 50 થી 70 વર્ષની વચ્ચે હતી અને બધામાં હાર્ટ એટેકથી મૃત્યુ થયેલ હોય એવું લાગે છે અને એટલે અત્રે આવતા પરિક્રમામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી છે કે પરિક્રમાનો રૂટ ઘણો લાંબો હોય, એક જ સાથે અથવા ખૂબ વધારે સમય માટે એક ધારું ચાલવું ન જોઈએ અને જરાય પણ બેચેની જેવું લાગે, છાતીમાં દુખાવો લાગે, ચક્કર આવતા હોય એવું લાગે કે ગભરામણ જેવું થાય તો તાત્કાલિક આરામ કરવો જોઈએ અને મેડિકલ ટીમનો સંપર્ક કરવો જોઈએ। જે લોકો અશક્ત હોય તેઓએ વધુ પડતું શરીરને કષ્ટ પડે તેવી રીતે પરિક્રમા ન કરવી હિતાવહ છે। એટલે વધુને વધુ લોકોને સજાગ રહેવા નમ્ર વિનંતી છે અને જે કોઈ પણ યુવાનો હોય તેઓએ વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। થેન્ક યુ સર। ખાસ કરીને પરિક્રમાર્થીઓ જે આવતા હોય છે એમાં નળ પાણીની ગોળીથી લઈને જે આવો વિસ્તાર હોય છે ત્યાં વધારે આવા બનાવ બનતા હોય છે, તેને લઈ યાત્રિકોને શું કહેશો? મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા પણ ભવનાથ ખાતે નાકોડા ખાતે હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે। ત્યાં ઇન્ટેન્સિવ કેરની પણ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। ફિઝિશિયન ડોક્ટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ સાથે તમામ ઇમરજન્સી મેડિસિન સાથેની વ્યવસ્થા કરવામાં આવેલ છે। જૂનાગઢ ગરવા ગિરનારની હરિત પરિક્રમાની સત્તાવાર શરૂઆત પૂર્વે ઉદઘાટન સ્થળે યાત્રાળુઓની સંખ્યા નહીવત છે। એક તરફ સ્થાનિક સંતોએ કર્યો બહિષ્કાર, બીજી બાજુ હજુ યાત્રિકોની સંખ્યા નથી જોવા મળતી। જૂનાગઢ જિલ્લા ગિરનારની લીલી પરિક્રમાના વિધિવત ઉદઘાટન પહેલા સ્થળ અને અન્ય વિવાદને મામલે ગિરનાર છાયા મંડળના સાધુ સંતોએ ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો છે। આ અંગે પ્રતિક્રિયા આપતા ભૂતનાથ અને દત્ત શિખરના મહંત મહેશ ગીરીએ જિલ્લા કલેક્ટર દ્વારા જ યોગ્ય સ્થળની પસંદગી અને અન્ય નિર્ણય ન થતા સ્થાનિક સંતો તેનો બહિષ્કાર કરે છે અને પરિક્રમા પૂર્ણ થયા પછી મુખ્યમંત્રી અને વન મંત્રી સમક્ષ રજૂઆત કરી આ અંગે પોતાની માંગણી મૂકવામાં આવશે। ગિરનારની લીલી પરિક્રમાનું ધાર્મિક રીતે આજે ઉદ્ઘાટન થવાનું હોય છે। જૂની પરંપરા મુજબ રૂપાયતનના ગેટથી પોલીસ બેન્ડના સાથે પોલીસ ગિરનારને સલામી આપીને બંદૂક ફોડે, પછી પૂજન થઈને ધાર્મિક વિધિથી નારિયેળ વધેરીને સંતો, કમિશનર, કલેક્ટર બધા મળીને ગેટ ખોલે છે અને યાત્રા શરૂ થાય છે। આ પરંપરા તોડીને નિષ્પક્ષ જગ્યાએ નિષ્પક્ષ રીતે આનું ઉદ્ઘાટન નથી થઈ રહ્યું। એટલા માટે સ્થાનિક સંતો જે છે, જે બધા જ જુદી જુદી સંપ્રદાયોના છે,
એ બધાએ મળીને એવો નિર્ણય કર્યો છે કે આ ઉદ્ઘાટન સરકારી ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવો, તેથી આ ઉદ્ઘાટનમાં સ્થાનિક સંતો કોઈ નહીં રહે. આમાં તંત્રનો જ સૌથી મોટો રોલ છે, કેમ કે કોઈ પણ કલેક્ટર હોય એ નગરનો સંરક્ષક હોય. જાતિ, ધર્મ, સંપ્રદાય આ બધાયથી નિષ્પક્ષ રહીને બધાયના માટે સારું હશે એવા નિર્ણય લેવાનું કામ કલેક્ટરશ્રીનું છે. સંરક્ષક બનીને એમને નિર્ણય લેવો જોઈતો હતો, એ જે ન લેવાનો, અને આ ઉદ્ઘાટન નિષ્પક્ષ જગ્યાએ નથી, જેના લીધે બધાએ વખોડી કાઢ્યો છે આ નિર્ણયને, અને આ અધિકારીઓના નિર્ણયને, સરકારી ઉદ્ઘાટનને સ્થાનિક સંતોએ બહિષ્કાર કર્યો છે. આ પરિક્રમા સુખપૂર્વક પતશે, એના પછી બધા સંતો વતી પત્ર લખાશે મુખ્યમંત્રીશ્રીને, વનમંત્રીજીને કે આપ ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વારનું નિર્માણ કરો, જેથી કરીને આવી સમસ્યાઓ ઊભી ન થાય અને બધા જ મળીને એનું ઉદ્ઘાટન કરી શકે. કલ્યાણપુરના ખેસરા ગામમાં લૂંટની ઘટના બની હતી. વૃદ્ધ મહિલાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. એક વૃદ્ધ મહિલા તેના ઘરે સૂતી હતી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસીને મહિલાનું ગળું દબાવીને તેની આંખમાં સ્પ્રે નાખી 3 તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અધ્યક્ષ પ્રવીણ તોગડિયા અરવલ્લી જિલ્લાના મોડાસાની મુલાકાતે છે. 12 વર્ષમાં પ્રયાગરાજ યોજાનાર કુંભ મેળાના આયોજન હેતુ મોડાસાની મુલાકાતે આવ્યા હતા. જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળામાં AHPના આયોજનની માહિતી આપી હતી. જાન્યુઆરી 2025માં યોજાનાર મહાકુંભમાં AHPનો ભંડારો કરવામાં આવશે. 5 કરોડ હિન્દુઓને AHP દ્વારા નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે. સાથે ઠંડીથી બચવા માટે ભક્તો નર 4 લાખ કંબલ અપાશે. મહાકુંભ મેળામાં 24 કલાક ચાની સેવા અવિરત ચાલુ રહેશે. अंतर्राष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद ओजस्वी ने 12 साल में एक बार लगने वाले प्रयाग के महाकुंभ में यात्रियों की बहुत बड़ी सेवा की पूर्व तैयारी की है. हम 15 जगह पर अन्न क्षेत्र भंडारा लगाकर पूरे कुंभ में करीबन 1 करोड़ लोगों का अन्नदान की सेवा करने जा रहे हैं. साथ में कुंभ में ठंड लगती है तो हम 1 लाख कंबल की कंबल बैंक बनाकर ठंड में लोगों को कंबल देकर लगभग 40 लाख लोगों को ठंड में मदद करने वाले कंबल देने जा रहे हैं. दिन भर चाय चलती रहेगी, ब्लड प्रेशर, शुगर की मुफ्त में जांच होगी और यथासंभव रहने की सुविधा में तीर्थ यात्रियों को सहयोग करेंगे. हमारा प्रयास है कि ये 5 प्रकार के आधार पर हम 2-4 करोड़ तीर्थ यात्रियों की सेवा करके अंतर्राष्ट्रीय हिंदू परिषद यहाँ आने वाले बंधुओं की सेवा करने की योजना बनाई है. हमारी काफी मात्रा में पूर्व तैयारी हो चुकी है. लगभग 5000 हमारे स्वयंसेवक वॉलंटियर यह सेवा के काम में कुंभ में लगने वाले हैं. તો આજના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.